જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, રાહુદેવ રાશિ પરિવર્તન કરે છે. અરે જ્યારે શનિ મહારાજ, રાહુદેવ, દેવગુરુ બૃહસ્પતિ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવિત થાય છે કે શાસ્ત્રીજી, રાહુદેવ અમારી રાશિમાં કેવો પ્રભાવ કરશે અમારા જીવનમાં? કેમ કે રાહુ ગ્રહ જે છે, બધા ગ્રહોમાં થોડો ડેન્જર ગ્રહ હોય તો રાહુ છે. કેમ કે રાહુ માણસના જીવનમાં મોટા જે પ્રોબ્લેમો આવતા હોય છે, ઉતાર ચઢાવ, એ સમજવાનું કે રાહુના કારણથી થાય. રાહુ ખાસ કરીને આમ ક્લેશ, કંકાસ, ઝઘડા, મારામારી વગેરેનો ગ્રહ છે. અને રાહુ જ્યારે રાશિ પરિવર્તન કરે ત્યારે અનેક લોકોને એનો ફાયદો અને નુકસાન થતું હોય છે. દર્શક મિત્રો, તમે કદાચ મારી યુટ્યુબ ચેનલની અંદર પહેલી વાર આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને બેલનું બટન ચોક્કસ દબાવજો. સાથે હું જે જાણકારી આપીશ એ જાણકારી તમને બહુ જ ગમશે. મિત્રો, 2025માં 5મા મહિનાની અંદર રાહુ મહારાજ 18 તારીખે રાશિ પરિવર્તન કરે છે. અને રાશિ પરિવર્તન કરે એટલે માણસ તો ઠીક, બાકી દેશ દુનિયામાં પણ એની અસરો જોવા મળે છે. અત્યારે હાલ આપણે જોઈ જ રહ્યા છીએ, યુદ્ધનું માહોલ અત્યારે હાલ ચાલુ થઈ ગયું છે. પણ 18/5 પછી શું થશે આપણને ખબર નથી, કે રાહુ મહારાજ હજુ આવતા પહેલાં જ આ બધી વસ્તુ આપણે જોઈએ છીએ. દેશ દુનિયા અને વ્યક્તિઓ ઉપર પણ એનો પ્રભાવ થતો હોય છે. તો કઈ રાશિમાં એનો કેવો થશે પ્રભાવ? રાહુ ભગવાન જે છે, આમ તો એમનું રાહુ દાનવ મંત્રી છે, દાનવોના મંત્રી છે. કેમ કે આપણે બધા સમુદ્ર મંથનની કથા જાણીએ છીએ કે દેવતાઓને ભગવાને જ્યારે મોહિની સ્વરૂપ ધારણ કરી દેવતાઓને અમૃત પાયું હતું, દાનવોને મદિરા પીવડાવતા હતા. અને તે વખતે એક દાનવ દેવતાનું સ્વરૂપ લઈને સૂર્યચંદ્રની વચ્ચે બેસી જાય છે અને ભગવાન એને અમૃત પીવડાવે છે. ને એ અમૃત પીવાથી અમર થઈ જાય. એટલે રાહુ અમર થવાથી રાહુ બધાની હાલત બગાડે છે. એટલે જ્યારે શનિ બદલાય ત્યારે આપણને ટેન્શન હોય ઘણીવાર, પણ રાહુ બદલાય એટલે રાહુ એ થોડું ને એ મોટા પાયે જ કરે છે. તો દરેક રાશિઓમાં રાહુ ઉથલ પાથલ કરશે. ક્યાંક કોઈને લાભ આપશે અને ક્યાંક કોઈને નીચે લાવશે. કોઈના જીવનને સુંદર બનાવશે, કોઈની જીવનને ખરાબ બનાવશે. તો આજે હું જણાવીશ 4 રાશિઓનું રાશિ ભવિષ્ય: મેષ, વૃષભ, મિથુન અને કર્ક. તો આ ચારેય રાશિઓ ઉપર, કેમ કે આગળના બીજો મારો વિડીયો આવશે એની આગળની રાશિનો, તો આજનો વિડીયો ફક્ત 4 રાશિઓ માટે છે. તો આ 4 રાશિઓમાં રાહુદેવનો કેવો થશે પ્રભાવ, એ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું. તો દર્શક મિત્રો, જાણકારી આપું છું. મેષ રાશિ, 12 રાશિઓમાં પ્રથમ રાશિ મેષ રાશિ. અને મેષ રાશિના 3 અક્ષર અ, લ અને ઈ. તો મેષ રાશિમાં રાહુ મહારાજનું રાશિ પરિવર્તન થવાથી કેવા થશે લાભ અથવા નુકસાન, એની જાણકારી આપું છું. રાહુદેવ 18/5/2025 રાશિ પરિવર્તન કરવાના છે. 1.5 વર્ષ સુધી એક રાશિમાં રહેવાના છે. તો મેષ રાશિની વાત કરીએ. મેષ રાશિ માટે એવું કહેવાય છે કે રાહુદેવ તમારી ઉપર કૃપા વરસાવશે. કેમ કે તમારી રાશિથી 11મે રાહુ જાય, અને 11મે રાહુ જાય એટલે 11મું સ્થાનને લાભ સ્થાન કહેવાય. મતલબ રાહુ મહારાજ તમને તો લાભ ચોક્કસ આપવાના છે. આર્થિક લાભ, પૈસે ટકે. કેમ કે દુનિયામાં એવું છે કે સબસે બડા રૂપિયા, પૈસો છે તો એની બોલબાલા છે. તો રાહુ મહારાજ અહીંયા ધન લાભ તમને ચોક્કસ આપવાના છે. તમારે જેટલી મહેનત કરવી એટલે કરી લો, પણ આ સમયમાં 18 મહિનામાં મહેનત પુષ્કળ કરો અને ધન કમાવો. કેમ કે રાહુ મહારાજ તમારી પર કૃપા વરસાવવાના છે. ધનના રસ્તા તમારા ખોલવાના છે. આવકમાં વધારો મોટા પાયે તમને જોવા મળે. કરેલી મહેનત તમારી રંગ લાવી શકે. શેર બજારથી પણ એકંદરે તમને લાભ જોવા મળે. તમારા સાહસ, પરાક્રમમાં વૃદ્ધિ થાય. વ્યવસાય માટે નવા લોકોની મુલાકાત થાય, નવા રસ્તા ખુલે. તમારે કઈ બાબતનું ખાલી ધ્યાન રાખવાનું એ પણ કહી દઉં. આવકના રસ્તા તો ખુલે છે, પણ તમારું ધન કોઈ લઈ ના જાય એનું ધ્યાન રાખવાનું. બીજા નંબરની વસ્તુ, પ્રેમ પ્રકરણમાં પડતા હોય તો થોડી સાવધાની રાખવાની જરૂર છે. સંતાન સાથે વિવાદ ન કરતા, કેમ કે એકલા રૂપિયા કમાવામાં મન ન રાખવું. થોડું સંતાન પાછળ પણ તમારે ધ્યાન રાખવાનું. કેમ કે અહીંયા સંતાનો સાથેથી દૂરી ન થાય. કેમ કે રાહુ મહારાજ ક્યાંક લાભ આપે તો ક્યાંક નુકસાન પણ કરે છે. સંતાનોથી વિવાદ ન થાય, ઝઘડા ન થાય, એનું ધ્યાન તમારે રાખવાનું છે. તમારા વ્યવસાય તમે જે કરતા હોય એમાં કોઈ વ્યક્તિ ઉપર તમારે ભરોસો રાખવાની જરૂર નથી. મહેનત ઉપર વિશ્વાસ રાખવાનો. અને ગર્ભવતી મહિલા હોય એમને તો ખાસ ધ્યાન રાખવાનું છે.
તમારા જીવન સાથી સાથે વિવાદ ન થાય એનું ધ્યાન રાખવાનું. ભાઈ બહેનોના થોડા કષ્ટ તમને જોવા મળે અને ખોટા આરોપોને લાંછન પણ લાગી શકે અને ગુપ્ત શત્રુઓ તમારા ઊભા થઈ શકે. પરંતુ તમારે તમારા જે કામની જે માસ્ટરી હોય, જે જ્યાંથી તમારું ધન આવતું હોય, તો આ બધી બાબતોને તમારે ગુપ્ત રાખવી જરૂરી છે. જો તમે તમારા કામની માસ્ટર ચાવી અથવા આવડગત જો તમે લોકોને કહો છો તો એ તમારા માટે નુકસાનકારક બની શકે. મતલબ ક્યાંથી ધન આવે છે, કેવી રીતનું આવે છે, કેવી રીતની મહેનત છે, કેવી રીતે કમાવો છો, તમારા જે કમાવાની હોશિયારી જે છે રાહુ મહારાજની કૃપાથી ધન આપશે. પણ તમે કોઈને જો શેર કરશો તો તમારા શત્રુ ઊભા થશે અને તમને પાડવાની કોશિશ પણ કરશે. પણ તમારે સાવધાની રાખીને મહેનતમાં ચોક્કસ ફોકસ કરજો. વિશેષમાં રાહુ મહારાજની કૃપા મેળવવી હોય તો 8 મુખી રુદ્રાક્ષ તમે ચોક્કસ ધારણ કરજો. મિત્રો, વાત કરીએ હવે વૃષભ રાશિ, જે રાશિ ચક્રની બીજી રાશિ છે. વૃષભ રાશિના અક્ષર બ, વ અને ઉ. તો વૃષભ રાશિ માટે અહીંયા રાહુ મહારાજ ક્યાં છે? તો રાહુ મહારાજ ગોચરની અંદર વૃષભ રાશિમાં 10મે રાહુ થાય અને 10મે રાહુ એટલે માણસના વ્યવસાયમાં રાહુ થાય. તો વ્યવસાયમાં હાનિ કરવાની કોશિશ રાહુદેવ કરે તો તમારે ધ્યાન કઈ બાબતનું રાખવાનું? તમે જે વ્યવસાય કરતા હોય તો એ વ્યવસાયમાં તમે અત્યાર સુધી ભલે આનંદ કર્યો હોય, જલસા કરતા હોય, પણ થોડીક નજરું તમારા કામમાં કોણ કામ કરે છે, કેવું કામ કરે છે, કંપનીમાં શું ચાલી રહ્યું છે, આ ધ્યાન રાખવાની જરૂર છે. નહીં તો તમારા જ લોકો તમારા વ્યવસાયને નુકસાન કરવાની વાત કરશે. કેમ કે રાહુ 10મે આવે એટલે રાહુ આવે એટલે લોકોની નજર પણ બગડે છે. મતલબ તમારે તમારું વ્યવસાયમાં ધનહાનિ ના થાય, વ્યવસાય બગડે નહીં, તમારો બિઝનેસ ઠપ ના થાય, એ બાબતનું ધ્યાન રાખવું પડશે. મતલબ જાતે મહેનત કરીને અંદર ઉતરવું પડશે તમારા કાર્યક્ષેત્રની અંદર. બીજા નંબરની વસ્તુ, ઘણા લોકો તમને સલાહ આપશે પણ ખોટી સલાહ આપશે. કેવી સલાહ? કે જે તમને એવું લાગે કે મારા માટે સારું છે પણ ક્યાંક નુકસાન હશે. ખોટા લોકો તમને ખોટી સલાહ આપીને ભરાવાની કોશિશ કરે, તમારા ખોટા ડિસિઝન તમને લેવડાવવાની કોશિશ કરે. તો બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિની સલાહ માનતા પહેલાં થોડું વિચારીને પછી આગળ વધવું. આંધળું સાહસ તમારે કરવાની જરૂર નથી. કેમ કે અમે વૃષભ રાશિના વ્યક્તિઓ એક મોટું સાહસ કરવાવાળા વ્યક્તિ હોય છે, પણ આ સમયમાં સાહસ તમે જે કંઈ કરતા હોય થોડી ધીરજ એટલે રાખવાની છે. કેમ કે સમય તમારા માટે બિઝનેસમાં ક્યાંક તમારાથી ખોટું પગલું ભરાવે ને તમને મોટું નુકસાન આપી શકે. તો આંધળું સાહસ ન કરવું, સમજી વિચારીને તમારે સ્ટેપ લેવાના રહેશે. પિતા સાથે ક્યાંક ક્લેશ થઈ શકે, પરંતુ તમે નથી કરતા કે તમારા પિતાજી તમારી સાથે ક્લેશ નથી કરતા, પણ તમારો સમય છે એટલે આ દરમિયાન પિતાજી કંઈક કહે તો એને તમારે સ્વીકારી લેવાનું અને તે એ રીતે તમારે રાખવાનું. કેમ કે અહીંયા સંબંધ ક્યાંક રાહુદેવ બગાડી શકે છે. અહીંયા પિતા સાથે સંબંધ સુધારવો, માતાના આશીર્વાદ લેવા અને માતા પિતાનું આરોગ્યનું પણ ધ્યાન રાખવું. કેમ કે આ દરમિયાન માતા પિતાને આરોગ્ય બગડે અને તમારી દોડધામ પણ વધે. મતલબ તમારી અગ્નિ પરીક્ષા પણ અહીંયા એક બાજુ બિઝનેસમાં લોસ અને એક બાજુ માતા પિતાની તકલીફ, એટલે બે બાજુ તમને તકલીફ આવી શકે છે. એટલે થોડું એડવાન્સમાં તમારે રહેવાનું છે. ગુસ્સાનો ત્યાગ કરવો અને બને ત્યાં સુધી બોલવામાં ધ્યાન રાખવું. કેમ કે તમારા બોલેલા વાક્યથી ક્યાંક મોટો વિવાદ ઊભો ન થાય અને વિવાદ તમારી જે બિઝનેસની જે રફતાર છે એને ક્યાંક બ્રેક ન લગાવે. કેમ કે તમારો ટાઈમ બીજી બાજુમાં વાદ વિવાદમાં જો બગડશે તો અહીંયા એમાં પણ ધનહાનિ થશે અને તમારા બિઝનેસમાં તમારું ફોકસ નહીં રહે. એટલે વાદ વિવાદ બને ત્યાં સુધી ન કરવો, ગુસ્સાનો ત્યાગ કરવો અને કોઈની બાબતોમાં ઝઘડામાં ન પડવું. સાથે સાથે વાણી વિલાસ દ્વારા કુટુંબ પરિવારમાં કોઈને ખોટું ન લાગે તેનું ધ્યાન રાખવાની જરૂર છે. અને દુશ્મનોને તમારે હલકા લેવાની જરૂર નથી. વ્યસન હોય તો દૂર કરવાની જરૂર છે. નોકરીમાં બદલીના યોગ આવી શકે અને વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે વિદેશના યોગ સારા બને. અહીંયા વિદ્યાર્થીઓ આળસ કરવાની જરૂર નથી. આળસ હોય તો એનો ત્યાગ કરવાનો છે. શેર બજારમાં સારા લાભ થાય. વાહનનું સુખ તમને વૃષભ રાશિવાળા વ્યક્તિને વાહન, જમીન, મકાનનું સુખ સારું પ્રાપ્ત થઈ શકે. તમારે રાહુદેવનો રત્ન ચોક્કસ ધારણ કરજો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. મિત્રો, વાત કરીએ રાશિ ચક્રની ત્રીજી રાશિ, જેનું નામ છે મિથુન રાશિ. મિથુન રાશિના 3 અક્ષર ક, છ અને ઘ અક્ષર. તો મિથુન રાશિ માટે અહીંયા રાહુ મહારાજ કેવો કરશે પ્રભાવ? તમારી રાશિથી ગોચરની અંદર જો વાત કરીએ તો તમારા ગોચરની અંદર રાહુ મહારાજ તમારા ભાગ્ય સ્થાનમાં બિરાજમાન છે. તો તમારે કદાચ નસીબદાર તો ઓલરેડી મિથુન રાશિવાળા હોય છે, પણ આ દરમિયાન નસીબ ઉપર રાહુ બિરાજમાન છે એટલે ભાગ્ય ઉપર
જે તમે ભરોસો કરીને ચાલતા હોય તો 18 મહિના બહુ નસીબ ઉપર ન કૂદવું. કેમ કે ઘણા વ્યવસાય એવા હોય છે કે જે તમારા કિસ્મતથી ચાલતા હોય છે, ઘણા એવા હોય છે કે જે તમારી મહેનતથી ચાલતા હોય છે. તો અહીંયા 18 મહિના તમારે ભાગ્ય કરતાં મહેનત ઉપર તમારે ભરોસો રાખવાનો રહેશે. વાત કરીએ મિથુન રાશિના જાતકોએ કઈ બાબતનું બીજું ધ્યાન રાખવાનું, ક્લેશ કંકાસ. કેમ કે આ દરમિયાન જ્યારે રાહુ મહારાજ તમારા પરિવારમાં તમારાથી ક્યાંક ને ક્યાંક ક્લેશ કંકાસ થાય, જ્યાં તમારા સારા મિત્રો હોય, દાંપત્ય જીવન, પરિવાર, સંતાન, સમાજ, ક્યાંક ને ક્યાંક વાદ વિવાદ ઊભો કરીને તમને અબજસ અપાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ જેનું મન જ ઠંડુ હોય, ગુસ્સાને જે શાંત કરી દે તો એને વાદ વિવાદ થવાના ચાન્સ ઓછા રહેતા હોય છે. બને ત્યાં સુધી કહેવાનો મતલબ એવો છે કે તમે મિથુન રાશિવાળા વ્યક્તિ બહુ જ હોશિયાર હોય છે, ટેલેન્ટ હોય છે, બોલવામાં બહુ ચતુર હોય છે અને દિમાગથી કામ કરવાવાળા હોય છે. પરંતુ આ દરમિયાન અહંકારનો ત્યાગ કરવાનો, ગુસ્સાને શાંત કરવાની જરૂર છે. વાદ વિવાદમાં ન પડો એ જ તમારા માટે ફાયદાકારક છે. કોર્ટ કચેરી વગેરે વસ્તુઓમાં બને ત્યાં સુધી ન પડવું અને કોઈ પણ વ્યક્તિનો વિવાદ થતો હોય ત્યાં વધારે રસ ન રાખવો. નવા કાર્યની શરૂઆત થઈ શકે. અહીંયા એકંદરે જોવા જાય તો કિસ્મત તમને સાથ નહીં આપે પણ મહેનત તમને સાથ આપશે. કેમ કે તમે મિથુન રાશિવાળા વ્યક્તિઓમાં હુનર હોય છે, દિમાગ હોય છે અને મહેનત કરવાવાળા વ્યક્તિ હોય છે. અને અહીંયા તમારી મહેનત કરશો તો રાહુ ચોક્કસ તમને એનું રિઝલ્ટ આપશે. પણ કિસ્મત ઉપર તમે બેસશો તો રાહુ તમને લાભ નહીં આપે. ભાઈ બહેનોના સંબંધો ક્યાંક કડવાશ થઈ શકે, ખોટા આરોપો તમારી ઉપર લાગી શકે. ગર્ભવતી મહિલાઓ હોય તો એમને ખાસ કરીને ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. જીવનસાથી સાથે પણ અણબનાવ ક્યાંક તમને જોવા મળે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સારો સમય દેખાડે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસનો જે કંઈક પ્લાનિંગ કરતા હોય, કંઈક નિર્ણય લેવો હોય તો એકંદરે તમે કરી શકો છો. કે રાહુ મહારાજ તમને સારો ફાયદો આપવાના છે. રાહુ મહારાજને માટે એવું કહેવાય છે કે મિથુન રાશિ માટે આવક, મહેનત અને વ્યવસાય તો એકંદરે સારું રહેશે. ખાલી તકલીફ બે વસ્તુ છે, ભાગ્ય ઉપર બેસવાનું નહીં અને ક્લેશ કંકાસ કરવાનો નહીં. સ્વભાવને શાંત રાખવાની જરૂર છે, બાકી એકંદરે સારું રહેશે. તમારે શું કરી શકાય? કદાચ એવું લાગે તો 18 મહિના દરમિયાન રાહુ મહારાજનો રત્ન અથવા રાહુ મહારાજનું યંત્ર તમે જોડે રાખી શકો છો અને ખાસ કરીને કૂતરાને દૂધ પીવડાવી શકાય અને પક્ષીઓને બાજરી તમે ખવડાવી શકો છો. મિત્રો, વાત કરીએ રાશિ ચક્રની ચોથી રાશિ જેનું નામ છે કર્ક રાશિ. તો રાહુ મહારાજ ગોચરની અંદર કર્ક રાશિમાં કેવું આપશે ફળ એના વિશે આપણે ચર્ચા કરીએ. રાહુ અહીંયા ગોચરની અંદર અષ્ટમ હાઉસમાં છે, અષ્ટમ સ્થાનમાં છે. હવે અષ્ટમ સ્થાન જે છે એ કઈ વસ્તુનો છે તો મનુષ્યનું આયુષ્ય, આરોગ્ય, અકસ્માત ને લઈને છે. તો તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું અને રાહુ મહારાજ ક્યાં તમને ફાયદો આપે છે તો એ પણ વાત કરી દઉં. તો પહેલું તો કે તમને રાહુ મહારાજ અહીંયા વ્યવસાયને લઈને નવી તકો તમને આપવાનો છે. વ્યવસાયના રસ્તા તમારા ખુલવાના છે. રોકાયેલું ધન હોય અથવા કામને લઈને કોઈ તમારું કાર્ય થતું ન હોય, વ્યવસાય અથવા નોકરીને લઈને, તો એને ધક્કો વાગશે. મતલબ નોકરી નહીં હોય તો નોકરી મળશે, વ્યવસાય ઊભો હશે તો એ થોડો ચાલવાની કોશિશ કરશે. એટલે વ્યવસાયને લઈને એકંદરે સારું છે. કામકાજની અંદર તમને કામકાજ માટે ક્યાંક બહાર જવું પણ પડે પણ એ કરેલી યાત્રા, એ કરેલી મિટિંગ તમારા માટે ફાયદાકારક રહેશે. તમારી હોશિયારીના કારણે, જેમ કે કર્ક રાશિના જાતકો જે છે એ બુદ્ધિજીવી વ્યક્તિ હોય છે, બહુ હોશિયાર હોય છે. તો તમારી હોશિયારીના કારણે તમારી મુશ્કેલીઓ થોડી ઓછી આવવાની છે. પોતાનું વાહન જે હોય, પોતાના વાહનનો ઉપયોગ કરવાનો, બીજા કોઈ વ્યક્તિનો વાહનનો ઉપયોગ નહીં કરવાનો. કેમ કે 8મે રાહુ છે એટલે વાહનમાં ક્યાંક ખરાબી આવે અથવા એક્સિડન્ટ થાય, વાહન બગડે અથવા તૂટે ફૂટે તો આપણું હોય તો આપણે વાંધો નહીં, પણ બીજા કોઈનું વાહન લીધું હોય અને નાનકડું તૂટે તો ઓલા વ્યક્તિને ખર્ચો પૂરેપૂરો આપવો પડે. અને બીજા કોઈનું વાહન બને ત્યાં સુધી ન લેવું. 18 મહિના દરમિયાન એ ધ્યાન રાખવાનું. તમારું પોતાનું વાહન હોય, બગડ્યું હોય તો રિપેર કરાવી અને ધીમે ચલાવવું અને શાંતિથી ચલાવવું. કેમ કે વાહનને લઈને થોડીક તકલીફો ઊભી થાય, વાહન તમને હેરાન કરશે, પણ સમજવાનું કે રાહુ મહારાજની કૃપા છે, એવું પકડીને ચાલવાનું. કેમ કે રાહુની આ કૃપા એ તમને નડતરરૂપ બને છે. બીજા નંબરની વસ્તુ, વાહન બહુ તમે સ્પીડલી ચલાવવાના શોખીન હોય તો બહુ ધીમું કરજો. કેમ કે જિંદગીથી વધારે બીજું કંઈ મહત્ત્વનું હોતું નથી. નશાકારક પદાર્થોથી તમારે ધ્યાન રાખવાનું છે અને જોડે જોડે ધનહાનિ
પૈસા આપવા બાબતે સાવધાની રાખવાની. ધન બને ત્યાં સુધી કોઈને ના આપતા, ના આપ્યા હોય તો પછી ભૂલી જવાનું, કેમ કે ગયેલું ધન પાછું આવવાનું નથી. કેમ કે રાહુ મહારાજ એવી કૃપા કરશે કે વ્યક્તિ આપ્યા પછી આલશે જ નહીં. તો બને ત્યાં સુધી તમારું ધનને તમારે સંગ્રહ કરવાનો, જે તમારા આવનાર સમયમાં તમને ઉપયોગી બનશે. ખર્ચનું પ્રમાણ વધશે, તમારા હાથમાંથી ખર્ચ વધશે. જેટલા રૂપિયા લઈને જશો બધા જ જશે. મતલબ બને ત્યાં સુધી જેટલી વસ્તુની જરૂરિયાત છે એટલું જ ખર્ચો કરવો. વધારે પડતી વસ્તુનો ખર્ચો કરીને લાવીને ઘરમાં મૂકી રાખશો, એનો ઉપયોગ નહીં થાય અને તમારું ધન રોકાઈ જશે. એમાં બને ત્યાં સુધી ઓછા ખર્ચ કરવો, પરિવાર સાથે ફરવાનો યોગ બને અને પરિવારનું ધ્યાન રાખવાનું, અહંકારનો ત્યાગ કરવાનો. સંતાનનું સુખ સારું મળે પણ સંતાન સાથે વિવાદ ન કરો. પતિ પત્નીમાં સારો પ્રેમ પણ જોવા મળે, પરંતુ વ્યસન અને પરસ્ત્રી સાથેના સંબંધોથી થોડું બદનામી ના થાય એનું ધ્યાન રાખવાની જરૂર છે. વિદ્યાર્થીઓ માટે અહીંયા કરેલી મહેનત રંગ લાવી શકે છે. મોટી વિદ્યાર્થીઓને સારી એવી ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. પોતાની મુશ્કેલીઓ, વિદ્યાર્થીઓએ પોતાની મુશ્કેલી આવે તો કોઈને મદદ લઈ શકાય, પણ પોતાની જે કમજોરી છે એ કોઈને કહેવાની જરૂર નથી. સાથે સાથે પોતાની ભૂલ અને અહંકારના કારણે તમારી નોકરીમાં તકલીફ ઊભી ના થાય, કેમ કે ઘણી વખત અહીંયા અહંકારમાં આપણે નોકરીને જે ચિંતા કરવી જોઈએ એ નથી કરતા, જેના કારણથી નોકરીમાં મુશ્કેલી આવે છે. તો અહીંયા કર્ક રાશિના જાતકોએ 13 બુધવારના ઉપવાસ કરવા અને 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરો. મિત્રો, આજે સુંદર મજાની જાણકારી મેં આપી છે રાહુ મહારાજની. આગળની સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન આગળની રાશિઓની જાણકારી આગળના વિડીયોમાં આપીશ. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.